જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ભાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર રજણ કારાવદરા। આજનો વિડીયો ખાસ ઉનાળાની ગરમીનો રાજા એવી કેરી રસિયાઓ માટેનો આ વિડીયો આપ સૌને હું બતાવી રહ્યો છું કે મિત્રો ખાસ કેરી રસિયાઓ ચેતજો। પોરબંદર બરડા ડુંગરમાં પ્રખ્યાત એવું હનુમાનગઢ ગામની નંબર 1 પ્રખ્યાત કેરી છે। એનો સ્વાદ, એની મીઠાશ અને એની ક્વોલિટી નંબર 1 છે, દરેક જગ્યાએ પ્રખ્યાત છે। પણ મારે આપ સૌ કેરી ખાનારા વ્યક્તિઓને એટલું કહેવું છે કે તમે અને તમારા બાળકો અને તમારા પરિવારની જે તબિયત છે, જે તમારું શરીર છે, એની હારે છેડા ન થાય એનું ધ્યાન રાખીને તમે કેરી ખાજો। હનુમાનગઢની પ્રખ્યાત કેરી રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, ભગવદર, દરેક જગ્યાએ જ્યાં જશો ત્યાં રેકડીઓવાળા તમને એટલું જ કહેશે કે આ કેરી હનુમાનગઢની છે। પણ મિત્રો, હું ખાસ વિનંતી કરીને તમને કહું છું કે એ કેરી હનુમાનગઢની નથી। હનુમાનગઢના નામે કેરી વેચીને ચરી ખાનારાઓ આ બધા લોકો છે। કેરી વેચે એનો મારો વિરોધ નથી, પણ ખોટું શું કરવા બોલે કે હનુમાનગઢની આ કેરી છે? તમે ખાતરી કરો તો હનુમાનગઢની કેરી હોતી નથી। બહારથી કેરીના મેટાડોર રાતે ભરી અહીંયા પેકિંગ કરી એમાં ઝેરી પદાર્થો મેળવી, કેમિકલ, કાર્બન, પાવડરો, ટ્યુબો, સ્પ્રે, અનેક જાતના કેરી ઉપર કિમિયાઓ કરી અને કેરી પકાવીને આ લોકો કેરી વેચે છે અને તમારી માનવ જિંદગીને હારે છેડા કરે છે। નાના માણસો અને ગરીબ માણસો છો એનો હું વિરોધ નથી કરતો। ઘણા બધા મેં પોસ્ટ મૂકી દે એમાં કોમેન્ટો કરે। દાતારના દીકરાઓ છે ને, જે કરણ દાનેશ્વરીઓ અત્યારે એ મારી પોસ્ટમાં કોમેન્ટો કરે છે કે ગરીબ માણસને વેચવા દો ને આમ કરો ને તેમ કરો। ભાઈ, વેચવાનું કોઈ ગરીબ માણસને ના નથી પાડતું, પણ તમારા દરેકની જિંદગી હારે આ લોકો છેડા કરે છે વેચીને, એનો મારો વિરોધ છે। તમે એની ખાતરી કરો। હનુમાનગઢના નામે જે કેરી વેચાય એની ખાતરી કરો। તમે દરેક સ્ટોલ ઉપર જઈને પૂછો કોના બગીચાની છે, એના નંબર માગો, ત્યાંથી ફોન કરો એ ખેડૂતને કે ભાઈ આ ભાઈ આ કેરી વેચે, તારા બગીચાની છે? હનુમાનગઢના નામે હનુમાનગઢનું નામ બદનામ કરીને કેરી વેચીને ચરી ખાનારાઓ માટે આ ખાસ વિડીયો છે, ચેતજો। દરેક સ્ટોલ ઉપર, દરેક બૂથ ઉપર મને સમય મળ્યો એટલે હું વેરિફિકેશન નીકળવાનો છું અને કાનૂની કાયદેસરની કાર્યવાહી પણ કરવાનો છું। તમે કેરી વેચો એનો અમારે કોઈ વિરોધ નથી। સિઝન છે, 2 પૈસા કમાવો, તમારા બાળકો માટે તમે પણ રડી ખાઓ, પણ ખોટું બોલીને માનવ જિંદગી સામે તમે ખિલવાડ શું કામ કરો છો? અને મિત્રો, જેને કેરી લેવી હોય ખાસ તમે હનુમાનગઢ ખેડૂતોનો સંપર્ક કરી અને લાઈવ બગીચામાંથી કેરી તમે ઉતારીને ખરીદો। તમને ખેડૂતો લાઈવ કેરી આપવા માટે તૈયાર છે એના બગીચામાંથી, ખાતરી બંધ। એને કહેવાય હનુમાનગઢની કેરી। અને કેરી ખાનારાઓ, કેરી લેનારાઓ એક ખાસ ખ્યાલ રાખો કે 2 પૈસામાં તમે છેતરાઓ, પણ કેરી લેવામાં ન છેતરાઓ। આ મારી ખાસ તમને વિનંતી છે। તમને 1200, 1300, 1000, 1100માં જે ખોખા આપે એ હનુમાનગઢની કેરી નથી। કેરી લઈને તમે છેતરાવશો, તમારી જિંદગી હારે તમારા પરિવારની તમે છેડા કરો છો, તમે ખિલવાડ કરો છો તમારા હાથે। એટલા માટે મારે ખાસ વિનંતી છે કે આપ દરેક સૌ મિત્રો કેરી ખાનારાઓ જેને હનુમાનગઢની કેરી ખાવી હોય એ ખાતરી કરીને હનુમાનગઢની કેરી છે કે નહીં એ ખાતરી કરીને ખરીદો। બાકી તો દરેક જગ્યાએ આટલા માંડીને એક નામ મોટું મળી ગયું એટલે જ્યાં તમે પૂછશો ત્યાં કહેશો કે હનુમાનગઢની કેરી છે। અને હનુમાનગઢની કેરી જે લાઈવ બગીચામાંથી તમે લેશો એ કેરી પાકશે એટલે પીળી નહીં હોય। આ એને તમને નિશાની આપું છું, એ કેરી પીળી નહીં હોય। એ કેરી ઉપર લીલી હશે અને અંદર લાલ હશે। એકદમ પીળી કેરી જોઈને તમે ખરીદવા જશો એમાં કેમિકલ યુક્ત આ કેરી હોય છે, એની હું તમને ગેરંટી આપું ખાતરીપૂર્વક। માટે કેરી ખાનારાઓ કોઈ પણ વ્યક્તિઓ કેરી લેતા પહેલાં ચેતો। હજી એકવાર કહું છું કે કેરી લેતા પહેલાં ચેતો।
હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા આ વિસ્તારની કેરી પ્રખ્યાત છે. આ કેરીના ખેડૂતોના બગીચાઓમાં જઈ અને તમે કેરી ખરીદો, યા તો વિશ્વાસુ હોય ખેડૂતને તમે ફોન કરી અને તમે કેરી મંગાવો, ખેડૂતો તમને તમારે ઘરે પહોંચાડી દેશે ઓનલાઈન. તમે બજારની રેકડીની કેરી લઈ હનુમાનગઢના નામ ઉપરની આ કેરી ખાવાથી તમારા શરીરને નુકસાની જશે. મિત્રો, માનવ જિંદગી હારે ખીલવાડ ન થાય, ખોટા તમે ચેતરાવ નહીં. તમે ચેતો એટલા માટે થઈને આ મેં વિડીયો બનાવ્યો છે. મારે કોઈ હારે વાંધા વિરોધ નથી, કોઈ પણ વેચનારાઓ હારે મારે વાંધા વિરોધ નથી, કોઈ મારા દુશ્મન નથી. પણ કિન્નાખોરી કરે છે, માણસની જિંદગી હારે ખીલવાડ કરે છે, લોકોને છેતરે છે, છેતરપિંડી કરે છે, એના 2 પૈસા માટે થઈને એટલે મારે આ વિડીયો મૂકવો પડે છે. અને મિત્રો, મારી બાદ ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજા લોકો છેતરાય નહીં આવા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.